નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગત 28 જાન્યુઆરી 2024 ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ડ્રાઈવર સંવર્ગની કુલ 3084 જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. અને જીએસઆરટીસી દ્વારા મિત્રો કુલ 18,000 જેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે ડ્રાઈવરની બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 16,500 જેટલા ઉમેદવારો હાજર રહી અને લેખિત પરીક્ષા આપી હતી. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ખૂબ જ લાંબા સમયથી એટલે કે લગભગ છેલ્લા 1.5 મહિનાથી જે ઉમેદવારો છે તે જીએસઆરટીસી ડ્રાઈવરનું લેખિત પરીક્ષાનું જે પરિણામ છે તેની રાહ જોઈને બેઠા છે. અને જે ડ્રાઈવર સંવર્ગની જે એક જગ્યા સામે 3 ગણા ઉમેદવારોને જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના છે તેનું મેરિટ પણ ક્યારે પડશે તે અંગે પણ અત્યારે હાલ ઉમેદવારો દુવિધા અનુભવી રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે જીએસઆરટીસી ડ્રાઈવરનું લેખિત પરીક્ષાનું પરિણામ અને મેરિટ ક્યારે જાહેર થશે, સાથે શું બધા જ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે એવું કંઈ જીએસઆરટીસીનું આયોજન છે કે નહીં, અને આ વખતના ભરતીના નિયમમાં શું બદલાવ સરકાર કરી શકે છે કે નહીં, તમામ માહિતી આપના સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો આપ સૌને જણાવી દઈએ, ગત ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટર સંવર્ગની જે છે તે ભરતીઓ માટે ઓનલાઈન આવેદનપત્રો મંગાવવામાં આવ્યા હતા. અને મિત્રો, સૌ પહેલા જે ડ્રાઈવર સંવર્ગની કુલ 3084 જેટલી જગ્યાઓ સરકારશ્રી દ્વારા મંજૂર થતા તે જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન જીએસઆરટીસી દ્વારા ગત 28 જાન્યુઆરીના રોજ અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 16,500 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પણ મિત્રો, આ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ લગભગ 1.5 મહિના ઉપરનો સમયગાળો થઈ ગયો છે. હજુ સુધી સરકાર દ્વારા જે છે તે આનું રિઝલ્ટ બહાર પાડવામાં નથી આવ્યું. તો જાણીએ કે મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરનું જે લેખિત પરીક્ષાનું પરિણામ છે તે ક્યાં સુધીમાં આવી શકે છે. તો મિત્રો, જીએસઆરટીસી ડ્રાઈવરનું લેખિત પરીક્ષાનું જે પરિણામ છે તે હાલ લગભગ તૈયાર થઈ ગયું છે અને આગામી અઠવાડિયે એટલે કે તારીખ 20 માર્ચ સુધીમાં જે છે તે જીએસઆરટીસી ડ્રાઈવરનું પરિણામ અને જે કંડક્ટર માફ કરશો જે ડ્રાઈવરનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ લિસ્ટ છે તે પણ બહાર આવી શકે છે. પરંતુ મિત્રો, હાલ જીએસઆરટીસી દુવિધા અનુભવી રહી છે અને જીએસઆરટીસીના અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળેલ છે કે તમામ 16,500 જે ઉમેદવારો છે તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી લેવા કે નહીં તે અંગે હાલ કમિટીને અને જે ગુજરાત રાજ્ય એસટી નિગમના જે ચેરમેન છે શર્મા સાહેબ, આ તમામને મિત્રો હાલ આ જે વિગતો છે તે સોંપેલી છે. અને ઉપરથી એપ્રુવલ મળે જ સરકાર દ્વારા આ મેરિટ લિસ્ટ અથવા તો તમામ જે ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો છે તેને લઈ અને મિત્રો જે છે તમામને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી લેવા, જે લેખિત પરીક્ષા આપી છે તમામ ઉમેદવારોને. કારણ કે મિત્રો, જે ડ્રાઈવરનું જે પેપર હતું લેખિત પરીક્ષાનું એ ખૂબ જ ઊંચા લેવલનું એટલે કે અધિકારી લેવલનું પૂછાયું હતું, અને જેને લઈ અને સમગ્ર રાજ્યમાં ખૂબ જ મોટો હોબાળો થયો હતો. અને આને લીધે મિત્રો જીએસઆરટીસીના જે ડ્રાઈવરની પરીક્ષા આપેલ તમામ ઉમેદવારો ખૂબ જ નારાજ ચાલી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો જીએસઆરટીસી આ પોતાની ભૂલ સુધારવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તમામ જે ડ્રાઈવર પરીક્ષાની જે લેખિત પરીક્ષા આપી છે તેવા તમામ 16,000+ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી શકે છે એવું પણ અધિકારિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અને આ જો આમ બનશે તો ચોક્કસથી આ જે ભરતી છે તેમાં આ નિયમ બદલાઈ જશે, કારણ કે હાલ નિયમ પ્રમાણે કુલ 9,252 એટલે કે જગ્યાના 3 ગણા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થાય છે. પરંતુ સરકાર દ્વારા જો ઉમેદવારોને નારાજગીને ડામવા માટે અને ઉમેદવારોને મિત્રો ખુશ કરવા માટે જો તમામ 16,000+ ઉમેદવારો જેમણે ડ્રાઇવિંગ પરીક્ષા આપી છે લેખિત પરીક્ષા તમામને બોલાવવામાં આવશે, તો ચોક્કસથી આ જે વખતનો જે ભરતીનો નિયમ છે તેમાં ચોક્કસથી મિત્રો બદલાવ આવશે. પરંતુ ત્યારબાદ 16,000+ જે ડ્રાઈવરોની પરીક્ષા થશે લેખિત ડ્રાઇવિંગ ટેસ્ટની, ત્યારબાદ જે લેખિત પરીક્ષાના 40% અને ડ્રાઇવિંગ ટેસ્ટના 60%ના અનુસંધાને મિત્રો ફાઇનલ જે મેરિટ છે તે બહાર પડશે. અને ત્યારબાદ ડ્રાઈવરોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 1.5 ગણા ઉમેદવારો એટલે કે લગભગ 4500 જેટલા ઉમેદવારોને ડ્રાઇવિંગ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. આશા રાખીશું કે મિત્રો આગામી 20 માર્ચ સુધીમાં જીએસઆરટીસી કદાચ જો લોકસભાની ચૂંટણીઓ જાહેર ના થઈ જાય તો ડ્રાઈવરનું જે પરિણામ છે તે મિત્રો પરિણામ કાં તો 3 ગણા ઉમેદવારોનું અથવા તો તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાની નોટિફિકેશન બહાર પાડી દે, જેથી કરીને આ દુવિધા અનુભવતા જે ઉમેદવારો છે તેમનામાં જે છે તે મિત્રો નારાજગી દૂર થાય. આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ થશો. જય હિન્દ, અસ્તુ.